આગળ વાત કરીએ તો રાજકોટના જંગલેશ્વરમાં ચાલી રહેલી મેગા ડિમોલિશન વચ્ચે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા અસરગ્રસ્તોની વહારે આવ્યા। તેમણે આ કાર્યવાહીને સરકારનો તગલખી નિર્ણય ગણાવી હાઈકોર્ટમાં કાયદાકીય લડત ચાલુ રાખવાની અને વિસ્થાપિતોને 1 મહિનાનું ભાડું આપવાની જાહેરાત કરી છે। બીજી તરફ સ્થાનિક આગેવાનોએ રમજાન માસને ધ્યાનમાં રાખી તંત્ર પાસે 1 મહિનાની મુદત માંગી હતી, જે ન મળતા રોષ વ્યક્ત કર્યો। હાલ અસરગ્રસ્તોને પડતી મુશ્કેલીઓ નિવારવા સામાજિક આગેવાનો દ્વારા બનતી તમામ સહાય આપવાની ખાતરી ઉચ્ચારવામાં આવી છે। ડિમોલેશનની કામગીરી છે તે વહેલી સવારથી શરૂ કરી નાખવામાં આવી છે। અત્યાર સુધી તો 400 જેટલા મકાનો છે તે ડિમોલેશન કરી નાખવામાં આવ્યા છે। આપણી સાથે કાયદા નિષ્ણાત પરસોત્તમભાઈ પીપળિયા છે, આપણે ડાયરેક્ટ તેમની જોડે વાત કરશું। પરસોત્તમભાઈ, ડિમોલેશનની કામગીરી હાલ શરૂ કરી નાખવામાં આવી છે। 400 જેટલા મકાનો છે તેના ઉપર જેસીબી ફરી ચૂક્યું છે, શું કહેશો? આજે અમે માત્ર ને માત્ર જે પરિસ્થિતિ છે, જે ડિમોલેશન થઈ રહ્યું છે, આજે જેના ચૂલા સળગવાના નથી તેઓને 3000 ફૂડ પેકેટ લઈને આવ્યા છે, જેમાંથી અમુક કર્મચારીઓ પણ એવા છે જેને કાંઈ 2 દિવસ થયા કોઈ તકલીફ હોય તો એને પણ અમે મદદ કરીશું। હાઈકોર્ટમાં હજી સુનાવણી બાકી છે, તેને લઈને આપ શું કહેશો? હાઈકોર્ટમાં સુનાવણી છે, આજે પણ હાઈકોર્ટમાં સુનાવણી છે, એટલે એનું જે રિઝલ્ટ આવે એ હવે તો રિઝલ્ટ આવે તો મારી દ્રષ્ટિએ અહીંયા બધું પૂરું થવામાં છે, એટલે એની કોઈ અસરકારકતા નહીં રહે। પાડવા માટે તેનો જે તૈયારી કરી અને રમજાનનો ટાઈમ ના આપ્યો એટલે રાજકોટની અંદર જેના હૃદયમાં રામ ને રહીમ વસે છે એવા સેવાભાવી સંસ્થાઓ અત્યારે ફૂડ પેકેટ અને પાણી લઈને અહીંયા આવી છે કે આ વિસ્તારના લોકો અને આ તંત્રની અંદર કામ કરતા જે અધિકારીઓ છે કે ખરેખર ખડે પગે ઉભા રહીને એ પણ કામ કરે તો એના માટે મદદ કરવા માટે આ લોકો આવ્યા છે। સંસ્થાઓ છે તે પોતાની સેવાઓ છે તે પૂરી પાડી રહી છે, તો બીજી તરફ 2 દિવસમાં આજે ડિમોલેશન સંપૂર્ણ પૂર્ણ થઈ જશે તેવી આશા છે તે સ્થાનિકો દ્વારા